આ કડકડતા શાળામાં બનાવી આખી ડુંગળીનું શાક તમારું 10-15 ભાઈબંધ દોસ્તોનું ગ્રુપ હોય ને એટલે ભાઈ આ શાક ટ્રાય કરજો ભાઈ, મોજ જ પડી જવાની છે. તો ચાલો આપણે બનાવી આજે આખા કાંદાનું શાક. તો સૌથી પહેલા માર્કેટમાંથી તમારે ઝીણી ઝીણી ડુંગળી ગોતી લેવાની છે અને ડુંગળીને જો આગળ પાછળ બંને બાજુ કાપા મારી દેવાના છે અને પછી મેકી દેવાનું છે તેલ. અને તેલમાં એકદમ મસ્ત મજાની પહેલા એ ડુંગળી નાખી દેવાની છે અને કકડાઈ નાખવાની, જ્યાં સુધી સ્મેલ ન આવે ને ત્યાં સુધી ભાઈ તેમને એકદમ મસ્ત મજાની ફ્રાય કરી નાખવાની. અને ફ્રાય થઈ ગયા બાદ જો તેને મસ્ત મજાની પહેલા એક મસ્ત મજાના બાઉલમાં બધી ડુંગળી કાઢી અને ત્યારબાદ લસણ, આદુ, ટમેટા, સિંગ, ગાંઠિયા, સવાણું બધી પેસ્ટ બનાવી નાખવાની છે અને મેકી દેવાનું છે તેલ. અને તેલની અંદર તમે જે મસાલા નાખતા હોય છે તમારા જે ગરમ મસાલા નાખી દેવાના છે. અને ત્યારબાદ જે આપણે ગ્રેવી બનાવી હતી પેલા ડુંગળીની ગ્રેવી નાખી દેવાની છે, પછી ઉપરથી લસણની ગ્રેવી નાખવાની છે અને જરૂર મુજબ ચટણી, હળદર અને મીઠું નાખી દેવાનું છે. અને ત્યારબાદ ટમેટાની જે ગ્રેવી હતી ગ્રેવી નાખવાની છે અને ઉપરથી કાંદાનો મસાલો. અને તમારે જો રસાવાળું શાક ખાવું હોય તો ઉપરથી પાણી એડ કરવાનું રહેશે. અને ત્યારબાદ ગળ અને એકદમ મસ્ત મજાનું બધું મિક્સ અને ઉપરથી ગાંઠિયા, સિંગ અને સવાણોનો ભૂકો એડ કરી દેવાનો છે. અને પછી જે આપણે ફ્રાય થયેલી ડુંગળી હોય છે એ પાછી અંદર એડ કરી નાખવાની છે. અને જોવો ભાઈબંધ દોસ્તોને ઘડીક 5-10 મિનિટ મસ્તી કરશો ને એટલે બધું શાક એકદમ મસ્ત રીતે ભાઈ બની જવાનું છે. તો તમે પણ આ શિયાળામાં ભાઈ આખી ડુંગળીનું શાક ટ્રાય કરો ભાઈ, મોજ આવે તો જ. હા, અને રીલ શેર કરવાનું ભૂલતા નહીં ભાઈ. અને ભાઈ પછી ભાઈબંધો દોસ્તરો બેઠા હોય અને ભાઈ પ્રોગ્રામની મોજ થતી હોય એમાં કાંઈ થોડી ઘટે તો મોકલી દઈએ તમારા ભાઈબંધો દોસ્તારોને પણ.